श्री हरिराय जी महाप्रभु जी ए 41 પત્રો આપના જ લઘુભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને જે લૌકિક કષ્ટ આવી પડેલું અથવા આવી પડવાનું હતું તેનું અગાઉથી આપે જાણી લીધું હોવાથી એમના સેવામાં કોઈ શિથિલતા લાંબો સમય ટકે નહીં તે ભાવ સાથે પ્રગટ કરેલ છે. અને તે પત્રો શ્રી ગોપેશ્વરજીએ જ્યારે આપે વાંચ્યા ત્યારે ખરેખર જ ચમત્કારિક અનુભવ થયો અને આપનું જે લૌકિક કષ્ટને કારણે ચિત્ત શિથિલ થયેલ હતું તે તરત જ સ્વસ્થ થઈ અને આપને માથે જે નિધિ સ્વરૂપ બિરાજે છે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી યમુનાજી તેમાં વળી પાછું સ્થિત થઈ ગયેલું. અને આપે એ પણ જાણ્યું કે આ પત્રો તો સમસ્ત આચાર્ય વલ્લભકુલ બાળકોના પણ સમાધાન અર્થે જ પ્રગટ કરેલ છે. તેથી જ આપે તે દરેકે દરેક શ્લોકના શબ્દાર્થ અને વિવેચન આપે પ્રગટ કર્યા બાળકો માટે. એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત આચાર્ય કુલ બાળકો કી જય હો. આજે 31મું પત્ર વિરામ પામશે અને જે 32મું પત્ર શરૂ થશે એમ જે મેં કહેલું છે એમાં જે 32મા પત્ર વિશે જે મારા મનમાં અભિગમ હતો હું જે ધારતો તો એ નથી. એ 37મું પત્ર છે કે જેમાં દીનતા સિદ્ધ કરવા માટેની અદ્ભુત વિજ્ઞપ્તિઓ કરેલી છે. એ 37મું છે પણ ભૂલથી હું 32મું સમજતો હતો એટલે મેં આજે જે લખ્યું છે એ વિષય પર ક્ષમા યાચના. હવે આજે જે પત્ર આવશે આજે જે શ્લોક આવશે 31માં એ છે એક મિનિટ. આજે શ્લોક ક્રમાંક 22મો આવશે, 23મો, 24મો અને 25મો એ સાથે આ પત્ર આજે વિરામ પામશે. 22મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહેવા માગે છે કે અવૈષ્ણવ એટલે કે જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી, જેમણે બ્રહ્મ સંબંધ લીધો નથી, એવા કોઈ પણ ભલે પછી એમનું બહુ જ નામ હોય કથા વાર્તામાં પ્રચારમાં, છતાં પણ ના પાડે છે કે એવા કથા વાર્તાદિકના શ્રવણથી પુષ્ટિ ફળ તો પ્રાપ્ત થતું નથી પણ ઉલટો દોષ ઉદ્ભવે છે. તેથી એવા અવૈષ્ણવની કથાના શ્રવણ તથા કીર્તનથી બહુ સાવધાન થઈ વૈષ્ણવોએ રહેવું જોઈએ. એનું વિવેચન કરતા કહે છે શા માટે પુષ્ટિ માર્ગીય ન હોય એના મુખથી કથા કે ન સાંભળવી. તો કહે છે કે એવા દૃષ્ટ બહિર્મુખ તથા અન્ય માર્ગીયના મુખથી ભગવદ ધર્મનું શ્રવણ કર્યાથી કશું ફળ પ્રાપ્ત થતું નથી. પ્રત્યુત તે શ્રવણના દોષ દૂર કરવા પ્રાયશ્ચિત કરવું પડે એવી સ્થિતિ થાય છે. તેથી હે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો, તમે સર્વે સાવધાન રહેજો. જે કોઈ પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરતો હોય તથા પુષ્ટિ માર્ગને અનુસરી ક્રિયા કરતો હોય એવા સુંદર પાત્રના મુખથી શ્રવણ તથા કીર્તન કરજો, ત્યારે જ તમારો ભક્તિ માર્ગમાં પ્રવેશ થશે એમ શ્રી હરિરાયજીની શિક્ષા છે. હવે 23મો 24મો શ્લોક એટલે પહેલા 22મો શ્લોક સંસ્કૃતમાં લઈ લઉં, પછી 23 24મો ક્રમ પ્રમાણે. તો આ જે શ્લોક કયો અત્યારે એ મૂળમાં શ્રી હરિરાયજી સંસ્કૃતમાં કહે છે અતઃ ફલમ ન શ્રવણાદ દોષ પ્રત્યુત જાયતે સાવધાન તમય સ્થેયમિદક શ્રવણ કીર્તનાત. હવે આવે છે 23 અને 24મો સાથે. નિરપેક્ષા કૃષ્ણ જના નિજાચાર્ય પદાશ્રિતા શ્રી ભાગવત તત્વજ્ઞા દુર્લભા એવ ભૂતલે અતઃ શરણ માત્ર હિ કર્તવ્યમખિલં તતઃ યદુક્તમ તાત શરણે રીતિ વાક્યા દિવિષ્યતિ. હવે આ જે શ્લોક છે 23-24 એ વિશે શબ્દાર્થ અને વિવેચન આવે પહેલાં આગળનો જે શ્લોક આવ્યો જેમાં આજ્ઞા કરી હરિરાયજીએ કે કોઈ પણ અવૈષ્ણવ હોય એનાથી ન સાંભળવું, દોષ આવે, તો એમાં પ્રમાણમાં હું દાખલો જ લઈશ જેથી કરીને મારા પોતાના તરફથી કહેવાનો મારો અધિકાર નથી એવી રીતે ન કહી શકું. જેટલી મર્યાદા છે જળવાય અને જેટલું પ્રમાણગત સિદ્ધાંત હોય તે જ રજૂ કરવો. એટલે જે મીરાબાઈથી એમના પુરોહિત
રામદાસ પુરોહિતે જ્યારે આપણે વલ્લભના કીર્તન કર્યા, પણ મીરાબાઈ અવૈષ્ણવ હતી એટલે મર્યાદા માર્ગીય રીતિથી એના ગુરુ રૈદાસ હતા, એટલે એને મહાપ્રભુજી માટે પ્રીતિ જ નહોતી, એટલે મહાપ્રભુજી વિશે એને અણગમો વ્યક્ત કર્યો. એટલે જ્યારે ભાવ ખંડન થાય ગુરુનું, ગુરુ પ્રત્યેનું એવું વાતાવરણ થયું, એટલે તત્ક્ષણ ત્યાંથી ખૂબ એને મળતું દક્ષિણામાં, છતાં પણ એણે મીરાનું ઘર તો છોડ્યું, પોતાનું ઘર ખાલી કરી દીધું અને પહેરેલે કપડે ત્યાંથી કુટુંબ સાથે ચાલી નીકળ્યા. પછી ક્યારે પણ મેવાડમાં એના ગામમાં નથી, નગરમાં નથી આવ્યા. આ વાત છે કે જેમના મુખે આપણે કથા સાંભળીએ છીએ અવૈષ્ણવ કે અન્ય માર્ગીય, તો એમને મહાપ્રભુજી માટે આદર નથી, ગિરિરાજ ગોવર્ધન મહારાજ માટે આદર નથી, વ્રજભૂમિ માટે આદર નથી, યમુનાજી માટે આદર નથી, શ્રી ગુસાઈજી માટે આદર નથી, તો પછી એમના મુખથી સાંભળવાથી દોષ આવે એમાં કોઈ સંશય નથી. હવે આ 23-24મો શ્લોક જે મેં લીધો એમાં શબ્દાર્થ કરતા કહે છે હરિરાયજી કે તો પછી નિરપેક્ષ શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમળનો આશ્રય કરનારા શ્રી કૃષ્ણના ભક્તો ભૂતલ ઉપર દુર્લભ છે, તેથી શરણ માત્ર જ કર્તવ્ય છે. એટલે આપે એમ જ કહી દીધું કે જો અત્યારે ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમળનો આશ્રય કરનારા શ્રી કૃષ્ણના ભક્તો બહુ દુર્લભ છે, એટલે પ્રાપ્ત નથી થઈ શકે તેમ. તો એના અવેજીમાં શું કરવું જોઈએ એ 24મા શ્લોકમાં કહ્યું. તેથી શરણ માત્ર જ કર્તવ્ય છે, એટલે કે માત્ર મનમાં શરણ દ્રઢ રાખવું, ભલે પણ તોય સાંભળવા તો ના જ જવું. શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે તાત ચરણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ મારું આશ્રય સ્થાન છે અને તેમના શરણથી જ અમને નિશ્ચિંતતા છે, એ વાક્યથી સર્વ સિદ્ધ થશે. એટલે વૈષ્ણવો આ જે શિક્ષાપત્ર છે ને એમાં મેં કહ્યું એમ મૂળમાં તો આપના આચાર્ય કુલ બાળકો માટે છે, અને જ્યારે જ્યારે ગુસાઈજીની વિજ્ઞપ્તિ આવે તો ગુસાઈજીને વળી વિજ્ઞપ્તિની ક્યાં જરૂર છે, પણ એટલા માટે જ આવે છે કે આપ જાણે છે કે અમારા વંશમાં જે બાળકો પ્રગટ થશે એ પછી મહુવા અથવા તો વ્રજમાં જ્યારે મોરારી બાપુની કથા હતી ત્યારે સાંભળવા માટે ચાલી ગયેલા. આવું થવાનું, એ આપ પણ ભગવાન છો, ઈશ્વર છો, ત્રિકાળ દ્રષ્ટા છો, જાણો જ છો કે આવું બધું થવાનું, એટલે જ આપે તે વખતે જ કહી દીધેલું. અને આપે જ ગોકુલનાથજી છો, આપ જ ગોકુલનાથજી છો, આપના જ પુત્ર છે ગુસાઈજીના, અને આપના જ છે જીવ બ્રહ્મ સંબંધ પામેલા હરિરાયજી. એટલે હરિરાયજી તો કહી રહ્યા છે કે જ્યારે આવા ભગવદીય ન મળે તો ફક્ત શરણ માત્ર જ રાખવું, પણ આવી રીતે જવું નહીં. કોને કહે છે આ? વૈષ્ણવો આપણને નથી કહેતા, આચાર્ય બાળકોને કહે છે હરિરાયજી કે તમારે તે વખતે શરણ તો ગોવર્ધનનાથજીનું જ રાખવાનું, અને કોનું? મહાપ્રભુજીનું રાખવાનું, જેવી રીતે ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં કહ્યું છે તેવી રીતે કે તાત ચરણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ મારું આશ્રય સ્થાન છે, મહુવા નહીં, તેમના શરણથી જ અમને નિશ્ચિતતા છે, એ વાક્યથી સર્વસિદ્ધ થશે. પછી વિવેચનમાં કહ્યું પુષ્ટિ માર્ગીય ભગવદીયનું મુખ્ય લક્ષણ એ છે કે તે કશાની અપેક્ષા રાખતા નથી. તેમના હૃદયમાં પૂર્ણ કામ હોય છે, તેમના હૃદય પૂર્ણ કામ હોય છે, એમને કે એમના સર્વ કામ અભિલાષા પરિપૂર્ણ થયા હોય છે, જેથી એમને લૌકિક વૈદિક કોઈ પણ કાર્ય સિદ્ધ કરવાની ઉત્કંઠા હોતી નથી. એ ભગવદીય લૌકિક વૈદિક કામથી રહિત હોય છે. તેઓ એવા નિરપેક્ષ હોય છે કે એમને 4 પ્રકારના મોક્ષની પણ વાંછના હોતી નથી. તેઓ એક શ્રી કૃષ્ણના દાસજન હોય છે. એ ભગવદીયો શ્રી કૃષ્ણ વિના અન્ય દેવ તથા અન્ય અવતાર આદિ કશામાં આસક્તિ રાખતા નથી. એમ અન્યાશ્રય તજી શ્રી ગોકુલેશ્વર રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવ રાખે છે. એ ભગવદીયો નિજ આચાર્ય શ્રી વલ્લભાધીશના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરે છે. શ્રી ભાગવતનું તત્વ શ્રી સુબોધિનીજી તથા નિબંધાદિ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તથા શ્રી ગુસાઈજી પ્રણીત ગ્રંથોને અનુસરી પોતે સમજતા હોય તથા અન્યને સમજાવતા હોય
એવા પુષ્ટિ માર્ગીય ભગવદીય દુર્લભ છે. જો એવા ભગવદીય પ્રાપ્ય હોય તો તેમનો સંગ અવશ્ય કરવો, પરંતુ તેમના અભાવમાં એટલે કે જો પ્રાપ્ય ન હોય તો ગમે તે કોઈ અન્ય માર્ગીઓનો સંગ ન કરી લેવો. એક શરણ મંત્ર અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરવો, એટલે કે અન્ય માર્ગીયની કથા સાંભળવા ન જવું, પણ એના બદલે અષ્ટાક્ષરનું સ્મરણ કરવું, જપ કરવું. શરણ ભાવનાથી સકળ કાર્ય સિદ્ધ થશે જ. આ તો આજ્ઞા થઈ, આશીર્વાદ થયા કે તમે કથા સાંભળવા ના ગયા એ સારું કર્યું, અને તમે જો અષ્ટાક્ષરનો જાપ કરી રહ્યા છો તો તમારું જરૂરથી કાર્ય સિદ્ધ થશે. એ શરણ મંત્ર પણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા શરણે આવનાર જીવને જ સિદ્ધ થાય છે. હવે શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિ કરતા કહ્યું છે, યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈશ્ચિત્ય મેહિક પારલૌકિક. અર્થ, શ્રી ગુસાઈજી કહે છે, અમારા તાત ચરણ શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર કયો છે તેથી જ અમારી આ લોકની તથા પરલોકની સર્વ કાર્ય સિદ્ધિ થશે. એટલે આચાર્ય બાળકોને પણ કહી રહ્યા છે, એમને જ કહી રહ્યા છે, પણ આપણે વૈષ્ણવોને પણ જો કહી શકાય, આપણને પણ અષ્ટાક્ષર મંત્રનું દાન થયેલું છે. એટલે કે અષ્ટાક્ષર મંત્ર એ આ લોકની એટલે કે જે લૌકિક જે જરૂરિયાત છે એ પણ આપની પૂરી થશે, અને પરલોક તો સિદ્ધ જ થશે. એટલે કે જે હમણાં 31માં આ પત્રમાં જે 16મો શ્લોક આવેલો કે જો તમે તાપ વગર કોઈ પણ કથા કે સેવાનું કાર્ય કરો છો તો એ તમને સાયુજ્ય સુધી લઈ જશે, પણ લીલાડી અંગીકાર નહીં કરાવે, એટલી મોટી વાત કરેલી. પણ હવે પાછું એમ કહે છે કે જો ના, પણ અષ્ટાક્ષરનો મંત્ર, અને ભલે તમે કથા સાંભળવા નહીં જાઓ કોઈ અન્ય માર્ગીયની, પણ જો અષ્ટાક્ષર મંત્ર તમે જપશો અને શરણ ભાવના તમે રાખશો તો નિશ્ચિંત તમને લીલા પ્રાપ્તિ પણ થશે, સર્વ કાર્ય સિદ્ધ થશે. આ લોક અને પરલોક એટલે લીલાનું પ્રાપ્તિનું વાત થયું. હવે 25મો છેલ્લો શ્લોક 31મા પત્રમાં, એમના આશ્રિત ભક્તોએ તેવું કાર્ય કરવું. હવે મૂળ શ્લોક, તથા વિધેયમ કૃપયા યથા ગોવર્ધનેશ્વર દર્શયત્વ ચિરાદેવ નિજમ રૂપમ તદાશ્રિતે. શબ્દાર્થ, એમના આશ્રિત ભક્તોએ તેવું કાર્ય કરવું કે જેથી શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરી શીઘ્ર નિજ સ્વરૂપનું દર્શન આપે. આ જે છેલ્લો શ્લોક છે એમાં એવું કહે છે કે વલ્લભ અને ઠાકોરજીના આશ્રિત ભક્તોએ એવું કાર્ય કરવું કે જેથી શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરી શીઘ્ર નિજ સ્વરૂપનું દર્શન આપી દે. વિવેચન, આ સકલ ધર્મ શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરે ત્યારે સિદ્ધ થાય છે. કેમ કે બ્રહ્મસંબંધ મંત્રનું પ્રાગટ્ય કરનાર કોણ છે? સાક્ષાત ગોવર્ધનનાથજી. જ્યારે શ્રીનાથજી નિજાશ્રિત જનો ઉપર કૃપા કરી સ્વરૂપ દર્શન કરાવે ત્યારે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આ માર્ગ સાધન સાધ્ય નથી. જો વળી વળીને આવે છે ને, કોઈ તમે આચાર્ય કુલ બાળક પણ એમ કે આ કાર્યમાં તમે વિનિયોગ કરો દ્રવ્યો, આ સ્કૂલ ખોલવાની છે, આ V2 સંસ્થા ચાલુ કરી છે, એમાં બીજા બધા વૈષ્ણવોને આપણે ફાયદો કરાવવા માટે ચાલુ કરી છે, આ સાધનો થયા. પણ અહીંયા તો હરિરાયજી સ્પષ્ટ કહે છે, એટલે પુણ્ય મેળવવા માટે અથવા વૈષ્ણવોનું જે કીધું છે એ કાર્ય એ પણ વૈષ્ણવોની સહાય માટે જ થયું આર્થિક રીતે, પણ એ બધામાં ના પાડે જે સાધન થયું. આ માર્ગ સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે. શ્રી ગિરિરાજજીના સંબંધથી પુલિંદીજી ઉપર પ્રભુએ કૃપા કરી, તેમ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સંબંધથી આપણા પર શ્રીજી કૃપા કરે ત્યારે સર્વ સિદ્ધ થાય. વળી પુલિંદીઓને યાદ કરી, જે રામ વનવાસમાં ગયા અને જે ભીલડીઓએ મોહ થયો અને લગ્ન માટે વિનંતી કરી અને એક પત્ની વ્રતની કહી ના કહી અને મરવા પડી, આત્મહત્યા કરવા તૈયાર થઈ, અને ત્યારે આપે આજ્ઞા કરી કે 28મા દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે તમારી પર કૃપા થશે. પણ એ કૃપામાં પણ ગિરિરાજજી વચ્ચે રહ્યા, કેમ કે ભીલડીઓને તો કોણ સ્વીકારે. પણ ગિરિરાજજીએ કહ્યું કે જાઓ, તમે મારી માનતા માની છે, મારી પૂજા કરી છે, મારી પાસે માગ્યું છે, તો મારો સંબંધ છે એ પુષ્ટિ પુરુષોત્તમ સાથે. હું પણ ગોલોકથી પ્રગટ થયો છું, જાઓ, તમને પણ અંગીકાર કરશે. એટલે આ રીતે છેલ્લે ગિરિરાજજીનો મહિમા અહીંયા પ્રગટ કર્યો. અને કોઈ આશ્રય ના થઈ શકે તો ગિરિરાજજીનો આશ્રય કરી લેશો તો પણ તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. કયું? આ લોકનું એટલે કે લૌકિકનું પણ અને
નિત્યલીલામાં અંગીકાર થવાનો. આવતીકાલે 32મો પત્ર શરૂ થશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.